દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું નિકિતાની રસોઈમાં. આજે આપણે બનાવીશું સરસ મજાનું પાલક લસણનું શાક. તો તેના માટે આપણે સૌ પ્રથમ એક પેન લઈશું અને તેમાં 2 ચમચી જેટલા સિંગદાણા છે તે એડ કરીને તેને 2 મિનિટ શેકી લઈશું. સિંગદાણા શેકાઈ જાય એટલે એક વાડકીમાં તેને કાઢી લઈશું. હવે 2 ચમચી જેટલો આપણે જે ચણાનો લોટ છે તે એડ કરીશું. તેને પણ 1 મિનિટ જેવું આપણે શેકી લઈશું. લોટ સારી રીતે શેકાઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં કાઢી દઈશું અને સિંગદાણા એડ કરીશું અને તેને ક્રશ કરી દઈશું. હવે એક પેનમાં આપણે તેલ લઈશું. 1 ચમચી તેલ લઈશું અને ઝીણું સમારેલું 10 થી 12 કળી લસણ છે તે એડ કરીશું. 1 લીલું મરચું સમારેલું લઈશું. તેને હલાવીને સાતરી લઈશું. હવે તેમાં આપણે પાલકની ભાજી જે સમારી રાખી છે તે એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. હવે તેને ઢાંકીને થવા દઈશું 5 મિનિટ. બીજા ગેસ ઉપર આપણે એક પેન લઈશું અને તેમાં 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. ઘી ઓગળે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું. રાઈ જીરું તતડે એટલે આપણે 2 જે ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરીશું. હવે તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે થવા દઈશું, સાતરી લઈશું. હવે તેમાં આપણે લસણની જે પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. તેને પણ હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે 2 થી 3 મિનિટ માટે આપણે તેને સાતરી લઈશું. સાતળાઈ ગયું છે. હવે તેમાં આપણે એક મોટું ઝીણું સમારેલું ટામેટું છે તે એડ કરીશું અને ટામેટું ચડી જાય એના માટે થોડું મીઠું એડ કરીશું અને હલાવીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને થવા દઈશું થોડી વાર. હવે ઢાંકીને 3 મિનિટ માટે થવા દઈએ. આપણી ભાજી ત્યાં સુધી ચેક કરીએ થઈ ગઈ છે. હવે શાક જોઈશું તો એ થઈ ગયું છે, આપણે સતળાઈ ગયું છે સારી રીતે અને ટામેટા પણ ચડી ગયા છે. હવે આમાં થોડી અડધી ચમચી હળદર, બે ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછું. અને 2 ચમચી જેટલું આપણે 1.5 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ઢાંકીને થવા દઈશું. તમે જુઓ છો થઈ ગયું છે 2 મિનિટ પછી. હવે આપણે તેમાં જે ઓલું ક્રશ કરીને રાખ્યો તો ચણાનો લોટ અને સિંગદાણા તે એડ કરીશું અને તેને સારી રીતે મસાલામાં હલાવીને મિક્સ કરી લઈશું. અને એકાદ મિનિટ થવા દઈશું. તો જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. નવશેકું એડ કરવાનું જેથી ગઠ્ઠા ના પડી જાય. હવે તેને બધું આ જે મસાલો છે એને ભાગીને સારી રીતે મિક્સ કરી લઈશું.
2 મિનિટ પછી આપણે જે ભાજી થઈ ગઈ છે તે એડ કરીશું અંદર અને તેને પણ હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે અને 5-1 મિનિટ થવા દેવાનું છે. તેમાં થોડો ગરમ મસાલો પણ એડ કરીશું, અડધી ચમચી જેટલો, અને કસૂરી મેથી છે તે અડધી ચમચી જેટલી આપણે હાથથી મસળીને એડ કરીશું. હવે સારી રીતે હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે થવા દઈશું. તો તૈયાર થઈ ગયું છે ભાજી લસણનું શાક. હવે આપણે તેને ગેસને બંધ કરીને એક પેનમાં વઘાર મૂકીશું. એના માટે 1 ચમચી તેલ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને લસણની ઝીણી ઝીણી સમારેલી જે કળીઓ છે તે અંદર એડ કરીશું, 10-12 જેવી. લસણ સતળાઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે 1 ચમચી જેટલું મરચું નાખીને અંદર એડ કરી દઈશું વઘાર. તો તૈયાર છે સરસ મજાનું પાલક લસણનું શાક. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી નવી રેસીપીની માહિતી જાણવા માટે બાજુમાં જે બેલ આઇકન બટન આપ્યું છે તેને પ્રેસ કરજો. તમે આ શાકને પરોઠા સાથે, ભાખરી સાથે પણ ખાઈ શકો છો. જય